હવે જોઈએ સમાચાર વિગતવાર. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટર્સમાં જ સર્વિસ ગનથી 3 રાઉન્ડ ફાયર કરીને જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટવાળા ફરજ બજાવતો હતો. આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો. તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવનલીલા સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.